અમદાવાદમાં સાબરમતીમાં ડિમોલેશનની નોટિસ મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। છારાનગરના લોકોએ કોંગ્રેસ નેતાઓની સાથે રાખી અને વિરોધ કર્યો છે। ઉસ્માનપુરા ઝોન ઓફિસ બહાર દેખાવ કર્યા છે। બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી રહીશોએ મુદ્દત માંગ આપવામાં આવે તેવી માંગ કરી છે। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા છે। તો રીડેવલપમેન્ટના કાયદાનું પાલન સરકાર જ નથી કરી રહી તેવું હિંમતસિંહે કહ્યું છે। જે બિલ્ડર હતા ને એ બાજુ ગયા તો પછી બિલ્ડરે એમ કીધું કે શું માંગણી છે તમારે, તો અમે કીધું અમારી કંઈ માંગણી નથી, અમારી જે છે અમે અહીંયા જ રહીશું, અમારે મકાન નથી આપવા છે। અને પછી બિલ્ડરે શું કીધું કે તમે મકાન આપી દો નહીં તો તોડવામાં આવશે। તો પછી પોલીસવાળાએ એમ કીધું કે તમે છે ને સાબરમતી પોલીસ સ્ટેશન છે ત્યાં તમે આવીને અમને મળો। તમે મળવા માટે ગયા તો પછી ત્યાંના પીઆઈ છે ને અમને બહાર કાઢી દીધા કે વધારે હીરોગરી તમે ના કરો કે અમે તોડવા માટે મકાન આવીશું અને કે પછી કે તમે પથ્થરમારો ના કરતા। તો તાત્કાલિક અમને હજુ સુધી કંઈ નોટિસ અમને આપી જ નથી તોડવા માટે અને ડાયરેક્ટલી તોડવા માટે મકાન આવે છે। પણ ગરીબોના હક અને અધિકારો માટે જ્યારે અત્યારે કોઈ ઊભું નથી ત્યારે સ્વાભાવિક રીતે એના હક અધિકારો માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ડેપ્યુટી કમિશનરશ્રીને વાત કરી છે અને આના કન્સલ્ટ ડેપ્યુટી કમિશનરશ્રી છે જે હાઉસિંગ પ્રોજેક્ટ ડીડેવલપમેન્ટના ચલાવી રહ્યા છે એ ડીવાયએમસી અમારું અત્યારે ધ્યાન દોર્યું છે। પણ અમે અત્યારે ડીવાયએમસી જે અહીંયાના છે પશ્ચિમ ઝોનને એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી લાગણી તમે કમિશનરશ્રી અને સત્તાધીશોને પણ પહોંચાડો કે અમે શહેરના વિકાસમાં સાથે જ છીએ, પણ લોકોનો હક અને અધિકારો છે, જ્યાં લોકોને સગવડો આપવાની છે, લોકોને સુવિધાઓ આપવાની છે, લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો, લોકોનો વિશ્વાસ સંપાદન કરો, અમે તમારી સાથે છીએ। એટલે આ બધી બાબતો છે। મુદ્દો એક જ છે કે ગરીબો સાથે તમે અન્યાય ના કરો, ગરીબોના ઝૂંપડાઓ ઉપર રાતોરાત તમે બુલડોઝર ના ફરવો, એમને ઘર વિહોણા ના બનાવો, એટલી અમારી સરકારને વિનંતી છે।